નમસ્તે. આજે તારીખ 22/4/2026, આજથી બરાબર 1 વર્ષ પહેલાં કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને એમાં 26 પરિવારજનોએ પોતાના મોભી ખોયા હતા. એ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. પણ 22/4/2025 એ દિવસ મારા માટે પણ આમ તો ભૂલી જવા જેવો દિવસ છે અને એ હું મહદઅંશે ભૂલી પણ ગયો છું. જ્યારે મને 19/4 હોસ્પિટલમાં દાખલ કર્યો અને એન્જિયોગ્રાફી માટે ભલામણ કરી, ત્યારે મેં આનંદથી એન્જિયોગ્રાફી કરાવ્યું હતું. મને વિશ્વાસ હતો કે મને કાંઈ નહીં થાય, પણ સદનસીબે રિપોર્ટ એવો આવ્યો કે ભાઈ બાયપાસ કરવું પડશે, ઓપન હાર્ટ સર્જરી કરવાની છે. તરત મેં મારા મનથી એ વાત સ્વીકારી લીધી અને એ માટે હું માનસિક રીતે તૈયાર થયો. ઈશ્વરની કૃપા, સૌ સ્નેહીઓ સંબંધીઓ એને શુભેચ્છા, આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છા, ઉપરાંત પરિવારજનોનો સાથ, પ્રેમ, એ બધાના કારણે ગત તારીખ 22/4/2025ના રોજ બાયપાસ સર્જરી કરાવ્યા પછી ટોટલ રિકવરી ખૂબ ઝડપથી આવી હતી. 2 મહિનાનો આરામ કરવાનું કીધા પછી 1 મહિના અને 3 દિવસે શિશુ વિહારમાં કેતન અવસ્થથી પરિકલ્પિત કાર્યક્રમ હતો. એમાં મેં ગીત ગાઈ અને મારા ડૉક્ટરને મોકલ્યું. ત્યારે એમણે મને એવું કીધું કે 2 મહિનાની જરૂર નથી, હવે તમે તમારું રૂટીન શરૂ કરી શકો છો. એટલે આ બધું આપ સૌની શુભેચ્છા અને મારો એકદમ મક્કમ આત્મવિશ્વાસ એના કારણે કદાચ શક્ય બન્યું હતું. તો કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે મૂંઝાઈ જવાની બદલે એ પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળવું અને મક્કમ વિશ્વાસ સાથે જો આપણે એ ક્ષણોને પાર કરી દઈએ તો એમાંથી બહાર નીકળવું અઘરું નથી. આભાર. હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે કદાચ વિશ્વનો નકશો પૂરેપૂરો નહીં જોયો હોય, પણ એ વખતે એક સ્વપ્ન જોયું હતું કે વર્લ્ડ ટૂર કરીશું. તો મારો દીકરો અહીંયા યુકેમાં, ઇંગ્લેન્ડમાં હોય, અહીંયા આવવું કરતા હતા, પણ નિવૃત્તિ નજીક હોય, આવી નહોતા શીખ્યા. એટલે એ સમયે એ બાબત પણ મગજમાં હતી કે અમારે વર્લ્ડ ટૂર હજી કરવાની છે. એટલે આવા ભવિષ્યના આયોજનો હોય એ બાબતે આપણે મક્કમ રીતે વિચારીએ તો પણ આ રિકવરી ખૂબ ઝડપથી આવતી હોય છે. યુકેમાં, ઇંગ્લેન્ડમાં, નોટિંગહમ શહેરના સટન ઇન એશફિલ્ડ શહેરમાં આ રીતે મારી લાડુડી માયરાને સ્કૂલેથી તેડવા માટે આવી રહ્યો છું. અને મે મહિનામાં યુરોપ ટૂરમાં પણ જવાનું છે.